નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટા ઉદેપુરમાં તાલુકા પંચાયત પાસે કોર્ટ કમ્પાઉન્ડની બહારની સાઈડમાં તાત્કાલિક ધોરણે નમી પડેલી વૃક્ષની ડાળીઓ દૂર કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ ઉઠી। છોટા ઉદેપુર નગરમાં આવેલી સરકારી કચેરીઓ પાસે મોટા વૃક્ષો ધરાશાયી થાય અને દુર્ઘટના ઘટી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, જે તાત્કાલિક ધોરણે આ વૃક્ષની ડાળીઓ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે સદર જગ્યા પર ચાલતી તાલુકા પંચાયત કચેરી નવી બનતી હોય, જેનો વહીવટ હાલ અન્ય જગ્યા પર ખસેડવામાં આવ્યો છે, પરંતુ આ જગ્યાએ રોજ મોટી સંખ્યામાં લોકો આવીને બેસતા હોય તથા ચા નાસ્તો કરતા હોય છે। ઝેરોક્સનું કેબિન, એની બાજુમાં ચાર નાસ્તાની દુકાન અને આજુબાજુના વિસ્તારમાં મોટા વૃક્ષ આવેલા છે, જેની ડાળીઓ નમી પડી છે, જે દૂર કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। સદર જગ્યા પર છેલ્લા ઘણા સમયથી લોકો આવીને બેસતા હોય છે, જેના ઉપર નમી પડેલા વૃક્ષની ડાળીઓ દૂર કરવી જરૂરી છે। જો રાહ જોવામાં આવે અને ડાળી પડી જાય અને કોઈ નુકસાન થાય તો જવાબદાર કોણ? ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય, હાલ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ ઋતુની અંદર તાલુકાની પ્રજાજાતિના દાખલા માટે અરજીઓ લખાવવા માટે રોજના 150-200 લોકો રોજે સવારે અહીંયા ઊભા રહે છે। કાલ ઉઠીને કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી તંત્ર લેશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। આદિવાસી વિસ્તારના સામાજિક આગેવાન અને ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આજુબાજુ વિસ્તારમાં જે કેબિન અને દુકાનો છે તેની આસપાસ આવેલા મોટા વૃક્ષની નવી પડેલી ડાળીઓ દૂર કરવામાં આવે તો આવનારા સમયમાં કોઈ હોનારત થાય નહીં કે કોઈને નુકસાન થાય નહીં તેવી લોક માંગ ઉઠી છે। તાલુકાની સામે કોર્ટની કમ્પાઉન્ડમાં જે ગુલમરના 5 વૃક્ષ છે, એની ઝાડની જે ઝાડીઓની વજન વધી જતા એના પવન ભારે ફૂંકાવાથી એનું વજન ઘટાડે અને કોર્ટની એ આજુબાજુ લારીઓ, હોટલો અને અરજીઓ લખાવવામાં 50થી 60 માણસો ઊભેલા હોવાથી જે તે કર્મચારીને એ ઝાડનું વજન અને એની ધ્યાન દોરે એવી સરકારશ્રીને માંગ છે। શું નામ? રમેશભાઈ બાવાભાઈ રાઠવા। તમને એવું લાગે છે કે ઝાડની હાઈટ ક્ષમતા કરતાં વધુ વધી ગઈ છે? હા, વધી ગઈ છે, એટલે ઉપરના ભાગમાંથી ડાલો નીચે પડી શકે એવું હાલ ચોમાસું ચાલે છે એટલે? હા। છોટાઉદેપુર તાલુકાના સામે જે 5 ગુલમરના ઝાડ છે, ખરેખર એમ જોવા જઈએ તો ડાળીઓ એટલી બધી ઊંચી થઈ ગઈ છે કે ખરેખર સારા એવા ફૂટમાં વધી ગઈ છે। તો એમાં એવું છે કે તાલુકા પંચાયત કચેરીના લીધે, સેવા સદનના લીધે લોકો કામ માટે આવે છે, તો ભરચક વિસ્તાર અહીંયા, ભરચક પબ્લિક અહીંયા થાય છે। તો ક્યારેક કંઈક તોફાન કે આ તે આવે, અચાનક કોઈ ડાળી તૂટી પડે તો પડવા વાગવાનું કે જીવનું પણ જોખમ જણાય એવું લાગે છે। તમારી માંગ શું છે? તો અમારી માંગ એવી છે કે જેની ડાળીઓ છે જે વધી ગઈ છે એને કાપીને ગુલમરને ઘટાડવામાં આવે એવી અમારી એ છે। શું નામ? તમારું નામ શું? વણકર મણીલાલ ચીમનભાઈ।